Hello kids, my name is Miss Morsaria Devanshi. I am from Saraswati Group of Education. Today what we are going to do? We are going to understand the chapter, that is the chapter number 4, the crane and the crab. Right? આપણે લોકો એ સમજવાના છીએ, એ લર્ન કરવાના છીએ. But before we do that, before we start with that, what we are going to do? We are going to have a quick recap of our last session. That means કે આપણે લોકોએ લાસ્ટ સેશનમાં શું કર્યું એ ફરીથી એકવાર જોઈ લેવું, ફરીથી એકવાર રિવાઇઝ કરી લેવું. એને શું કહેવાય કે આપણે લોકો રીકેપ કરવાના છીએ, રિવાઇઝ કરવાના છીએ. રાઈટ? સો વોટ ડીડ વી ડુ ઇન ધ લાસ્ટ સેશન? In the last session we learned the vocabulary words of chapter number 4. આપણે લોકોએ સેમ ચેપ્ટરના જે છે vocabulary words લર્ન કર્યા. Now you all know why are we learning vocabulary words? આપણે લોકો vocabulary words જે છે એ શું કામ લર્ન કરીએ છીએ? We are learning those so that તમારા લોકોને અત્યારે જ્યારે દીદી ચેપ્ટર એક્સપ્લેન કરતા હોય અને વર્ડ્સ યુઝ કરે છે તો તમને જો એનો મીનિંગ ખબર ન હોય તો તમે કન્ફ્યુઝ થઈ જાઓ નહીં. એટલે જ તમને લોકોને બધાના મીનિંગ પહેલાથી કહી દે છે દીદી. રાઈટ? So that is the reason because of which we are learning that. Now, what you are supposed to be doing? You all know while Didi is explaining you the chapter, what do you need to do? You have to keep your textbooks with you. તમારે લોકોએ તમારી પાસે તમારી ટેક્સ્ટબુક્સ જે છે એ રાખવાની છે. Why do we do so? So that જ્યારે દીદી રીડ કરતા હોય ત્યારે તમે સાથે સાથે રીડ કરતા જાઓ. એનાથી શું થશે? વર્ડ રેકગ્નિશન વધશે, પ્રોનાઉન્સિએશન ઇમ્પ્રૂવ થશે અને તમારું રીડિંગ એ સ્ટ્રોંગ થશે. તમે વર્ડ્સને રેકગ્નાઇઝ કરી શકશો, પ્રોનાઉન્સ કરી શકશો સરખી રીતે અને તમે રીડ બી કરી શકશો. સો વોટ યુ નીડ ટુ ડુ? યુ હેવ ટુ કીપ અ પેન્સિલ વિથ યુ ઓર યોર ફિંગર. જેનાથી તમે શું કરશો? સાથે 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 ફિંગર મૂવ કરતા જશો ઓર એલ્સ પેન્સિલ મૂવ કરતા જશો, જેનાથી તમારા લોકોનું રીડિંગ ડેવલપ થશે. રાઈટ? સો વોટ ડુ યુ નીડ ટુ ડુ? You have to open your page number 55 of your textbook. I am waiting for you. If you are not having your textbook, go bring it to yourself. So, have you bought your textbooks? તમે લોકોએ તમારી textbooks લઈ લીધી? I hope લઈ લીધી હશે. Right? If not yet, so please pause the video and bring out your textbooks. Right? So now, what do we begin the chapter with? What do we begin our session with? We begin the chapter with let's go exercise. Which exercise? Let's go. Right? So here a blue box is given in which what is the instructions? Let us read. Look at the pictures. Write down the first letter of their names in the blanks. What sea creature do you get? Okay. So તમારે લોકોએ પિક્ચર જોવાનું છે. This is the picture of cat. This is the picture of rat. This is the picture of ant. And this is the picture of book. એ બધાના ફર્સ્ટ લેટર્સ લખવાના છે અને તમને એના પછી તમને શું મળશે? એક સી ક્રીચર મળશે. સીમાં રહેતું એક એનિમલ કે વસ્તુ મળશે જેનું નામ તમને લોકોને અહીંયા આવશે. સો ધેટ થિંગ યુ આર સપોઝ ટુ બી ડુઇંગ ઇન યોર હોમવર્ક. તમારે એ વસ્તુ તમારા હોમવર્કમાં કરવાની છે. નાઉ લેટ અસ બિગિન વિથ ધ ચેપ્ટર. લેટ અસ સી. Scene 1. A crane is standing sadly by the pond. There is a crane. Crane જે છે એ શું કરે છે? sad ઊભો છે by the pond, એટલે પોન્ડની બાજુમાં એકદમ sad રીતે ઊભું છે. Why? Let us see. Crane to himself, I have grown old. I am not able to catch enough fish anymore. I do not want to die of starvation. I hope my plan works and I can eat enough fish every day. So here you can see picture of crane. Crane નો પિક્ચર તમે જોઈ શકો છો જેનાથી તમને લોકોને આઈડિયા આવશે કે crane કેવું લાગે છે. Right? So what he is thinking? Why is he sad? હવે આપણને ખબર પડે છે. He is thinking કે હવે હું શું થઈ ગયો છું? બહુ ઓલ્ડ થઈ ગયો છું, બહુ મોટો થઈ ગયો છું. એના કારણે શું થાય છે કે હું પહેલા જેવી રીતે ફિશ પકડી શકતો હતો એવી હવે પકડી શકતો નથી. I cannot catch fish anymore. So crane જે છે એ ફિશ ખાય છે, જેમ આપણે લોકો ફૂડ ખાઈએ છીએ એ જ રીતે crane fish ખાઈએ છે. So if આપણે લોકો ફૂડ નથી ખાતા તો આપણને કેટલી ભૂખ લાગે? તમે 3 કલાક જો કંઈ ન ખાધું હોય તો તમને ભૂખ લાગે. 5 કલાક સુધી તમે સહન કરી, 6 કલાક પછી તમને નહીં તો કંઈ ખાઈ જ લો. એ જ રીતે ક્રેન એવું કહે છે કે મારે ભૂખના મારે મરવું નથી.
આપણે જો ફૂડ ના ખાતા હોય તો ઇટ મે હેપન કે આપણે લોકોની ડેથ થઈ જાય. સો એ જ કહે છે કે મારે ભૂખના માર્યા મરવું નથી. આઈ વોન્ટ ટુ ડુ ધેટ. મારે શું કરવું છે? મારે એક પ્લાન છે જે ક્રેને બનાવ્યો છે, જેનાથી શું કરશે? ફિશને એને બધાને પકડી શકશે. રાઈટ. સો એ એવું કહે છે કે આઈ હોપ મારો જે પ્લાન જે છે, હું એવી ઈચ્છા રાખું છું કે મારો પ્લાન જે છે એ વર્ક કરે અને હું એવરી ડે ફાઇન ફિશ ખાઈ શકું છું. નાઉ વોટ ઇઝ હિઝ પ્લાન? એનો પ્લાન શું છે? ડુ વી નો? નો, વી ડોન્ટ યેટ. આપણને લોકોને હવે ખબર પડશે. ઓકે, સો ધેર ઇઝ અનધર કેરેક્ટર, ફ્રોગ આવે છે. Why do you look so sad, Crane? તો સેડ છે ક્રેન, એ જોઈને ફ્રોગને ખબર પડી જાય છે. તો ફ્રોગ ક્રેનને પૂછે છે કે તું કેમ આટલો દુખી લાગે? શું થયું? કઈ થયું? તો ક્રેબ, yes Crane, why are you not catching fish as usual? ક્રેબ પૂછે છે હા, તું આજે સેડ લાગે છે, કેમ તું જેમ ફિશ પકડતો હોય છે એવરી ડે એવી રીતે કેમ તું તારી ડેલી રૂટીન નથી કરતો? કેમ ફિશ નથી પકડતો આજે? ક્રેન, I am sad because our pond will soon disappear. એમ કહે છે કે હું દુઃખી એટલે છું કેમ કે આપણો જે પોન્ડ છે એ હવે ગાયબ થઈ જવાનો છે, એ હવે રહેવાનો નથી. દીદીએ તમને લોકોને પોન્ડનો મીનિંગ સમજાવ્યો હતો, રાઈટ? ફ્રોગ, કમ ઓન ક્રેન, how can a pond disappear? એમ કહે છે શું ગાયબી વાત કરે છે? પોન્ડ જે છે એ ગાયબ કેવી રીતે થઈ જાય? How can that happen? Small fish, I'm sure Uncle Crane is joking. નાની જે ફિશ છે એમ કહે છે મને તો લાગે છે કે ક્રેન જે છે એ મસ્તી જ કરે છે. Uncle Crane is kidding, he is making fun, કે મસ્તી કરે છે, રાઈટ? Crane, no my dear little fish, I'm not joking. I heard some man talking. શું કહે છે કે ના હું મસ્તી કરતો નથી, મેં અમુક લોકોની વાત સાંભળી લીધી છે એટલે હું આવું કહું છું. Now what is happening? Big fish, હવે મોટી ફિશ બોલે છે, રાઈટ? I saw them too. એમ કહે છે મેં એ લોકોને જોયા તો હતા પણ મેં કંઈ સાંભળ્યું નથી. What is she telling? But I could not hear what they were saying. કે એ લોકો કે એ બિગ ફિશ કહે છે કે મેં બી માણસોને જોયા હતા પણ મને સંભળાણું નહીં કે એ લોકો શું વાત કરતા હતા, રાઈટ? ક્રેન કહે છે પછી they have decided to fill the pond with soil and grow crops here. Soon there will be no fish for me to eat. શું કહે છે કે એને એવું લાઈક મેન જે હતા એ લોકો એવું ડિસાઈડ કર્યું છે કે જે પોન્ડ છે એમાં માટી ભરી એને માટીથી કવર કરીને, સોઇલથી કવર કરીને એનામાં શું ઉગાડશે? ક્રોપ્સ ઉગાડશે, પ્લાન્ટ્સ ઉગાડશે ત્યાં. તો હવે પોન્ડ નહીં હોય તમારી માટે ફિશ હશે નહીં જે હું ખાઈ શકીશ, રાઈટ? બિગ ફિશ, ફ્રોગ એન્ડ ક્રેબ ટોક અમોંગ્સ ધેમસેલ્વ્સ. બધા અંદર વાત કરે છે. કોણ? બિગ ફિશ, ફ્રોગ અને ક્રેબ એ લોકો ઇન્ટરનલી વાતો કરવાનું સ્ટાર્ટ કરે છે. સ્મોલ ફિશ ટુ મધર ફિશ, મમ્મી આઈ એમ અફ્રેડ, વોટ વિલ હેપન ટુ અસ? સ્મોલ ફિશ છે એ ડરી જાય છે કે મમ્મા મને તો બીક લાગે છે, શું થશે આપણા લોકોનું? જો આના સોઇલ નાખી દેશે તો આપણે લોકો ક્યાં જશું? ક્રેબ, all of us will die if pond is filled with soil. આપણે કોઈ જીવી શકશું નહીં કેમ કે એ લોકો શું કરે છે? પાણીમાં માટી નાખી દે છે. તો માટી શું કરે? પાણી શોષી લે, પાણી એની અંદર લઈ લે. તો પાણી નહીં હોય તો એના વગર આ બધા એનિમલ્સ જે છે ફિશ પાણી વગર રહી શકે નહીં. તો એમ કહે છે કે અરે ઇફ સોઇલ નાખી દેશે તો આપણે કોઈ જીવતા રહી શકશું નહીં. ફ્રોગ, યસ બટ વોટ કેન વી ડુ? ફ્રોગ કહે છે હા એવું થશે પણ આપણે શું કરી શકીએ છીએ? આપણે શું કરશું? Crane, I think I can help you, my friends. There is a huge lake in the forest nearby. I can take you all there. Crane કહે છે કે હું તમારી હેલ્પ કરી શકીશ એવું મને લાગે છે. બાજુના ફોરેસ્ટમાં એટલે બાજુના જંગલમાં એક બહુ મોટી લેક છે. I will take you there. હું તમને બધાને ત્યાં લઈ જઈશ. Okay. Then what happened? Frog, what a brilliant idea. તારો આઈડિયા તો બહુ સારો છે. Very nice. Crane, I am old and make only a few trips every day. શું કહે છે? ક્રેન કહે છે કે હું બહુ હવે મોટો થઈ ગયો છું, હવે મારામાં તાકાત નથી કે હું બધાને ફટાફટ અહીંયા લઈ જઈ શકું, પાછો આવું લઈ જાઉં. ખાલી હું અમુક લોકોને જ એવરીડે લઈને આવી શકીશ, બાકી હું પછી થાકી જઈશ, રાઈટ? સ્મોલ ફિશ, that is all right.
we are happy that you are going to help us. Small fish કહે છે કાંઈ વાંધો નહીં, જેટલું થાય એટલું તો તમે કરશો ને, એના માટે અમે લોકો ખુશ છીએ. સો સ્મોલ ફિશ ઇઝ સેઇંગ ઇટ ઇઝ ફાઇન. અમુક જ ટ્રીપ થાય, અમુક જ ફેરા તું કરી શક તોય ચાલશે, કાંઈ વાંધો નહીં. Crane takes small fish and frog one by one to a rocky place and eats them. તો હવે ક્રેન શું કર્યું? ક્રેન જે છે એ સ્મોલ ફિશને લઈ જાય છે પહેલા, પછી ફ્રોગને લઈ જાય છે ક્યાં? રોકી પ્લેસ એટલે પથ્થરથી ભરેલી જગ્યામાં. ત્યાં જઈને શું કરે છે? એ લોકોને ખાઈ જાય છે. સો વોટ ઇઝ હેપનિંગ હિયર? એને જે પ્રોમિસ હતું એ ફૂલફિલ કર્યું કે એને શું કર્યું? એનાથી ઊંધું કર્યું, એને બધાને ચીટ કર્યા, એને બધાને ખોટું બોલ્યું, રાઈટ? કે આવી રીતે હું તમને લેકમાં લઈ જઈશ, જ્યારે એ એકચ્યુઅલી એવું કરતો નથી. એ શું કરે છે? એ ખાઈ જાય છે ફિશને એને, રાઈટ? Scene 2. Crane, motherfish and crab are talking amongst themselves. હવે કોણ વાત કરે છે? Crane, motherfish and crab. એ લોકો અંદર વાત કરે છે. Big fish, Crane, how is my little fish that you took? I hope he does not miss me much. એમ કહે છે કે તું મારી જે નાની ફિશ લઈ ગયો છો એ કેમ છે? I hope એ મને બહુ યાદ કરતો હોય નહીં, મને બહુ મિસ કરે નહીં, રાઈટ? Crane to himself, the little fish was not enough. I can eat the mother too. Crane એની પોતાની સાથે વાત કરે છે કે નાની ફિશ મેં ખાધી પણ એમાં મને કંઈ સેટિસ્ફેક્શન મળ્યું નહીં, એટલું તો હું ગમે ત્યારે ખાઈ શકું છું. હવે મારે શું કરવું છે? મોટી ફિશ એ ખાઈ છે. I can eat the mother too. હું એને ખાઈ જઈ શકું છું, રાઈટ? Crane, I think you miss him a lot. I will take you immediately. તો ક્રેન શું કરે છે? મને એવું લાગે છે કે તમને તમારા સનની, તમારી નાની ફિશની બહુ યાદ આવે છે, તો હું શું કરીશ? તમને ત્યાં લઈ જઈશ. તો એમ કરીને બિગ ફિશને પોતાની પાસે લે છે. Then what is happening? Big fish, thank you so much Crane, you are very nice. બિગ ફિશને તો એમ થાય છે કે ક્રેન જે છે એની હેલ્પ કરે છે, જ્યારે એકચ્યુઅલી એવું કરતું નથી. બિગ ફિશ ઇઝ નોટ ડુઈંગ ધેટ. બિગ ફિશ જે છે એને ખાઈ જવાનું છે હવે, રાઈટ? Later, crab, are motherfish and her son happy then? Okay, તો શું કહે છે crab કે ના જે ફિશ, મોટી ફિશ હતી ને નાની ફિશ છે અહીંયા ખુશ છે? Are they happy there? Okay, Crane કહે છે yes they are very happy. Crane is saying કે હા એ લોકો તો બહુ ખુશ છે અહીંયા. Crab, will you please take me there tomorrow? Crab કહે છે કે મને તું કાલે લઈ જઈશ ત્યાં પ્લીઝ. Crane to himself, I am bored of eating fish every day. I can have crab meat tomorrow. એમ કહે છે કે હા હવે તો લઈ જ જઈશ, મને દરરોજ ફિશ ખાઈને કંટાળો આવે છે, તો કાલે હું ક્રેબ ખાઈશ, એવું વિચારે છે ક્રેન, રાઈટ? Crane, yes my dear crab, I will take you there tomorrow. તો એ શું કહે છે? હા હું લઈ જઈશ, બીકોઝ એને શું કરવું હતું? ક્રેબને ખાઈ લેવું હતું. ઓકે, then Crane, the next day the crane takes the crab. As they are about to reach the rocky place, the crab notices the fish bones. તો હવે ક્રેન શું કરે છે? પોતાના માઉથમાં ક્રેબને લઈને ફ્લાય કરીને જાય છે, પણ જ્યારે ઉડતા હોય છે ત્યારે જોવે છે કે રોકી પ્લેસ જે છે, જે પથ્થરવાળી જગ્યા છે, ત્યાં ફિશના નાના બોન્સ પડ્યા છે, ફિશના બોન્સ પડ્યા છે. તો એને ખબર પડી જાય છે કે કાંઈક તો ગોટાળો થયો છે. નાવ ક્રેબ શું કહે છે? Why are fish bones scattered on the rock and there is no lake here? તો ક્રેબ પૂછે છે કે આ તો જગ્યા છે, ત્યાં ફિશના બોન્સ છે એ પથરાયેલા છે, બહુ બધા છે, અને અહીંયા લેક તો મને ક્યાંય દેખાતી નથી. Crane laughing, ક્રેન શું કરે છે? હસવા માંડે છે. You foolish crab, you and your friends could not guess my plan at all. Now I have been eating fish and frogs without working hard to catch them. Ha ha ha. So Crane કહે છે કે તમે લોકો બહુ ફૂલિશ છો. ફૂલિશ એટલે ડમ. તમને ખબર ન પડી કે મારો પ્લાન હતો, હું કામ કર્યા વગર તમે લોકો મારી પાસે સામેથી આવતા હતા, જેનાથી હું તમને લોકોને ખાઈ જતો હતો. મારે હવે કામ કરવાની જરૂર પડતી નહોતી, તો તમે લોકો મારા ફિશ એ ખાઈ લેતો હતો, ફ્રોગ્સ એ ખાઈ લેતો હતો, પણ તમને લોકોને મારા પ્લાનની બારામાં કાંઈ ખબર પડી નહીં. Crab, you cheated us. Crane, now I will teach you a lesson. Crab કહે છે કે તે અમને ચીટ કર્યું, હવે અમે તમને એક લેસન શીખડાવશું, એક સબક શીખડાવશું.
રાઈટ? તો ક્રેબ શું કરે છે, એના જે ક્લોઝ જે છે એ શાર્પ હોય, એમાં શું હોય, ધારવાળા હોય, એ સીધા એની નેક પર લગાવી દે છે, નેક ઉપર લગાવી દે છે. Right? You can see the picture here with the help of which you will be able to understand it more. તમને તમારી ટેક્સ્ટબુકમાં પિક્ચર આપ્યો છે જેનાથી તમને લોકોને ક્લિયર આઈડિયા આવશે કે ક્રેન કેવું લાગે છે અને ક્રેબ કેવું લાગે છે, બીકોઝ દે આર સાઉન્ડિંગ ધ સેમ, રાઈટ? થોડું ઘણું તમને સેમ લાગે, કન્ફ્યુઝ થઈ ના જાવ એટલે. Crane, oh, it pains. Your claws are sharp like knives. Please take them off. I promise I'll let you go. શું કહે છે ક્રેન કે તારા ક્લોઝ જે છે એ તો છરી જેવા છે, ચાકુ જેવા શાર્પ છે, પ્લીઝ તું મને છોડી દે, હું તને જવા દઈશ, આઈ પ્રોમિસ. Crab, oh no, I will not. I'm doing this to save my other friends. Crab શું કહે છે, ના, હું તને છોડીશ નહીં, હું મારા માટે આ વસ્તુ કરતો નથી, હું મારા બીજા બધા ફ્રેન્ડ્સ જે છે એને બચાવવા માંગુ છું, જેનાથી શું થશે, એ લોકો બચી જશે. They fall into the ground. Crane is dead. Crab crawls back to the pond. એ લોકો જેવા જમીન ઉપર પડે છે તો ક્રેનની શું થઈ જાય છે, ડેથ થઈ જાય છે, કેમ કે શું કરે છે, નેકથી એના ક્લોઝને પકડે, ક્લોઝથી એના નેકને પકડે છે અને એના જે ક્લોઝ હોય એ બહુ શાર્પ હોય, તો અહીંયા પર શાર્પ કંઈ વાગે તો અહીંયા જે નસ હોય એ કપાઈ જાય, એના કારણે શું થઈ જાય છે, ક્રેનની ડેથ થઈ જાય છે અને ક્રેબ જે છે એ પાછું ઘરે વયું જાય છે, રાઈટ? ફિશ, ક્રેબ, ક્રેબ, how did you come back? Where is Crane? ફિશ જે છે જ્યાં હતી એમ કે છે ક્રેબ તું પાછો કેવી રીતે આવી ગયો, અને ક્રેન છે એ ક્યાં છે? Crab, Crane lied to us. He ate all of the fish and frogs he took. There is no lake, so I killed him with my claws. I'm sad. શું કહે છે કે ક્રેન જે છે એને આપણને ખોટું બોલ્યો, એને આપણને સાચું કીધું નહીં. એ જેટલી બી ફિશ અને ફ્રોગ્સ લઈ ગયો હતો એ ખાઈ ગયો છે અને આ કોઈ લેક છે નહીં, એટલે મેં શું કર્યું, એને મેં મારા ક્લોઝથી મારી નાખ્યા અને હવે મને બહુ સેડ ફીલ થાય છે. So fish, do not feel sad. I am happy that we know the truth now. Fish કહે છે કે ડોન્ટ ફીલ સેડ, કે અમને લોકોને બધાને બચાવવા માટે આ વસ્તુઓ કરી છે ને હવે વી આર હેપી કે અમને લોકોને સાચી વસ્તુ જે છે એ ખબર છે, રાઈટ? Frog, yes, you saved us. Thank you, Crab. Now we will live in peace. Frog કહે છે કે થેન્ક યુ, તે અમને લોકોને બચાવી દીધું, રાઈટ? સો અમે લોકો હવે શાંતિથી જીવન જીવી શકશું. So this was a story which is imaginary, kids. આ સ્ટોરી જે છે એ શું છે, ઇમેજિનરી છે. In that we are learning કે આપણે લોકોએ શું કરવું જોઈએ, આપણા ફ્રેન્ડ્સની હેલ્પ કરવી જોઈએ. We should be helping our friends. આપણે કોઈને ખોટું બોલવું ન જોઈએ, કોઈને ચીટ કરવું જોઈએ નહીં. જેવી રીતે ક્રેન કરે છે તો એ સારો ફ્રેન્ડ કે સારો વ્યક્તિ કહેવાય નહીં. We also should not do those things. We should not lie. We should not cheat other people. We should not do that to our friends. આપણા ફ્રેન્ડ્સ સાથે આપણે એવી વસ્તુઓ કરવી જોઈએ નહીં. જ્યારે ક્રેબ જે છે એ શું કરે છે, સેવ કરે છે, બચાવી લે છે એના ફ્રેન્ડ્સને, રાઈટ? So that was the thing which we learned in the chapter. Okay? So this was the chapter in which we saw that how Crane, being old, is making a plan. But એ જ્યારે પ્લાન બનાવે છે ત્યારે એ શું કરે છે, એના ફ્રેન્ડ્સને, આજુબાજુના લોકોને ખોટું બોલે છે અને ચીટ કરે છે, જેવું આપણે કરવું જોઈએ નહીં, રાઈટ? એ વસ્તુ આપણે કરવી જોઈએ નહીં. દેટ ઇઝ રોંગ. ઓકે? સો that is the thing which we need to remember. And in homework, what you are supposed to do, you are supposed to be solving the blue box. તમારે લોકોએ blue box જે છે એ સોલ્વ કરવાનું છે. યુ હેવ ટુ રીડ યોર ચેપ્ટર. તમારે ચેપ્ટર રીડ કરવાનું છે જેનાથી તમારું પ્રોનન્સિએશન બેટર થાય. અને ઇફ તમને લોકોને જો ક્યાંય વર્ડ પ્રોનાઉન્સ કરતા ન આવડતો હોય તો તમે લોકો શું કરી શકો છો, મમ્મા પપ્પાની હેલ્પ લઈ શકો છો, ગૂગલની હેલ્પ લઈ શકો છો, ઓર એઝ તમે પાછો વિડીયો જોઈ શકો છો. દીદીએ તમને લોકોને પ્રોનન્સિએશન માટે જ કીધું હતું કે દીદી એક એક વર્ડ રીડ કરશે, તમારે સાથે સાથે રીડ કરવાનું છે, જેનાથી તમને લોકોને શું થાય, પ્રોનન્સિએશન્સ કરેક્ટ થાય, રાઈટ? સો ઇન હોમવર્ક શું કરશો તમે લોકો? 1, you need to solve the blue box. તમારે લોકોએ blue box સોલ્વ કરવાનું છે. એન્ડ સેકન્ડ, you have to read the chapter. તમારે ચેપ્ટર રીડ કરવાનું છે, રાઈટ? જેનાથી તમારે લોકોને શું થશે, તમને લોકોને બેનિફિટ મળશે, તમને લોકોને આઈડિયા આવી જશે કે
pronunciations કેમ કરાય અને તમને લોકોને રીડિંગ એ ડેવલપ થશે. Right, kids? So that is the thing which you are supposed to be doing in homework. Okay? So in this chapter, we learn many things. We learn many things that it is fine કે તમને કંઈક if you are old, if you are not able to do something, તો એનો મતલબ એ નથી કે તમે તમારા ફ્રેન્ડ્સ જે છે, તમારા આજુબાજુના લોકો છે એની સાથે ખોટું બોલો, એની સાથે ચીટ કરો. દેટ ઇઝ નોટ ધ કરેક્ટ વે. એ ડિરેક્શન જે છે એ સાચી નથી. દેર ઇઝ અ થિંગ રાઈટ અને રોંગ. અમુક વસ્તુ જે છે એ રોંગ હોય, અમુક વસ્તુ જે છે એ રાઈટ હોય. એવી રીતે જો કોઈ આપણને ટ્રસ્ટ કરતું હોય ને આપણે એનો ટ્રસ્ટ તોડીએ તો એવું કરાય નહીં. વી શુડ નોટ ડુ ધેટ. રાઈટ? આપણે ફિશ છે, ફ્રોગ્સ છે, દે વર વેરી હેપી કે ક્રેન જે છે એ અમારી હેલ્પ કરવાનું છે, અને ઇન્સ્ટેડ ક્રેન શું કરે છે? ઊંધું જ કરે છે. સો દેટ ઇઝ ધ રોંગ થિંગ. રાઈટ? દેટ ઇઝ સમથિંગ which should not have happened by the crane. એને ન કરવું જોઈએ એવી વસ્તુઓ. Right? So in this chapter we are seeing how a crane is doing wrong thing which we are not supposed to do with our friends. Right? So crab is helping his friends. પણ એને બી જે રીતે ક્રેબે જે રીતે પકડીને ક્રેનને કિલ કર્યું, દેટ ઇઝ રોંગ આઈ ફીલ. સો આપણે એવી વસ્તુઓ શીખવાની નથી. આપણે સામેવાળા વ્યક્તિ જે છે, સામેવાળા માણસ જે છે એને સમજાવવાનું છે કે તે જે કર્યું છે એ રોંગ છે, રોંગ કરો છો તમે, એ સમજાવવાનું છે. વી આર નોટ સપોઝ ટુ ટેક એક્શન્સ. રાઈટ? સો દેટ ઇઝ ધ થિંગ વિચ આઈ વુડ લાઈક ટુ એડ. દીદી એડ કરવા માંગે છે કે આપણે એવી રીતે કંઈ કરાય નહીં. આપણે લોકો શું કરે? સામેવાળા માણસને સમજાવે કે તું જે કરસ, તમારાથી જે વસ્તુઓ થાય છે એ રોંગ છે. ઇન્સ્ટેડ ક્રેબ એવું કરી શકતો હતો કે એને છોડી અને પાછો પોન્ડ પર વયો જાય અને એના બધા ફ્રેન્ડ્સને કહી દે કે ક્રેન જે છે એ આવું કરે છે, તો એના કોઈ ફ્રેન્ડ્સ જે છે એ ક્રેન પાસે જાત જ નહીં. આવી વસ્તુ કરવાની જરૂર નહોતી. સો આપણી પાસે બે રસ્તા છે. ક્રેનને સમજાવીને એને બનાવવો. ઇફ એ સમજી જાય તો વેલ એન્ડ ગુડ, બટ ઇફ એ નથી સમજતો તો તમારે લોકોએ શું કરવાનું હતું? લાઈક ક્રેબ શું કરી શકતો હતો? એ એના ફ્રેન્ડ્સને બધું સાચું કહી દે તો એના ફ્રેન્ડ્સ પાછા જાત નહીં. સો દેટ ધ એન્ડિંગ ગિવન ઇન ધ ચેપ્ટર ઇઝ રોંગ આઈ ફીલ. કોઈને મારવું, કોઈને હર્ટ કરવું એવું આપણે કરી શકતા નથી. ઇન્સ્ટેડ આપણે એને સમજાવી શકીએ છીએ. ઇફ જો એ નથી સમજતું તો આપણે શું કરી શકીએ છીએ? બધાને સાચું કહી દઈ શકીએ છીએ કે ધ પર્સન હુ ઇઝ ક્લેમિંગ, કે જે ક્રેન એમ કહે છે કે હું તમને હેલ્પ કરું છું, એ એકચ્યુઅલી હેલ્પ કરતું નહોતું. રાઈટ? સો દેર વર વેઝ. સારી રીતે એ હેન્ડલ કરી શકતો હતો બટ એને કર્યું નહીં. બટ ઇટ ઇઝ ઓકે, ઇટ ઇઝ ગિવન ઇન ધ બુક. બટ દીદી તમને લોકોને એવું સમજાવવા માંગે છે કે તમારે લોકોએ શું કરવાની ટ્રાય કરવાની છે. કાં તો તમારે સામેવાળો વ્યક્તિ જે તમને ખરાબ લાગે છે એની સાથે વાત કરીને એને સમજાવી શકો છો. ઇફ એ નથી માનતું તો તમે આજુબાજુ વાળાને કહી શકો છો કે દેટ પર્સન ઇઝ રોંગ, એ ખોટું છે, એનું માનતા નહીં. રાઈટ? So this was the chapter. In this session we learned the explanation and we solved the blue box. In the next one we are going to be solving exercises. Right? આપણે આ chapter related exercise solve કરશું. So this was your session of today. Until we are meeting next time, what are we going to say? We are going to say bye. Sad? The Crane and the Crab. An old crane was standing sadly by the pond. He was sad because he was not able to catch fish anymore, and he was afraid that he would die of starvation. The crane told the frog and the crab that the pond will disappear soon, as some men have decided to fill the pond with soil and grow crops here. All the creatures in the pond got scared. The crane offered to help by taking them one by one to a nearby lake. He took the small fish in his beak and flew away. But instead of going to the lake, the crane took him to a rocky place and ate him. Soon, the crane had already eaten the frog and the big fish as well. He was bored of eating fish and decided to take the crab so that he could eat it. As they were about to reach the rocky place, the crab noticed the fish bones and asked the crane why there was no lake in sight.
The evil crane laughed and told him how he had fooled all his friends and eaten them. The crab got angry and dug his sharp claws into the crane's neck. The crane screamed in pain and tried to free himself, but he failed. They fell to the ground, and the crane was dead. The crab crawled back to the pond and told everybody the truth.